ધાનપુર 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ગુંજી ઉઠ્યું। યુનો દ્વારા દોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં 9મી ઓગસ્ટની ઉજવણીનું આયોજન કરી આજ રોજ 9મી ઓગસ્ટની ઉજવણીમાં મોટી સંખ્યામાં ધાનપુર તાલુકા આદિવાસી સમાજના યુવાનો, માતાઓ, બહેનો, બાળકો 9મી ઓગસ્ટની ઉજવણીમાં ઉમટી પડ્યા। 9મી ઓગસ્ટની ઉજવણી ડુમકા રાજવા તિલકા માજી ચોકથી રેલીનું પ્રસ્થાન કરાવ્યું। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં અલગ અલગ આદિવાસી પહેરવેશ, ઝૂલડી, પાઘડી, કંદુરા, તીરકામઠા, કુહાડી, ભલા, તલવાર જેવા ઓજારો સાથે દેશી ઢોલ સંસ્કૃતિ ઝાંખીમાં અલગ અલગ ઓજારો સાથે ઘર વપરાશના સાધનોની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બન્યું। તિલકા માંજી ચોકથી રેલી માર્કેટયાર્ડમાં આવી સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આદિવાસી સમાજના ખેલાડીઓ સરકારી નોકરીમાં સફળતા મેળવી નોકરી મેળવનારા વિરલાઓને સન્માનિત કરવામાં આવ્યા। આદિવાસી આગેવાન પ્રદીપસિંહ મોહનિયાએ આદિવાસી સમાજને જાગૃત થતા યુવાનોએ જોરદાર સંદેશ આપવામાં આવ્યો। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ધાનપુર આદિવાસી સમાજના યુવાઓ દ્વારા નાસ્તા પાણીનું જોરદાર આયોજન કરવામાં આવ્યું। સભા સ્થળેથી બસ ડેપો મેજારમાં થઈ કંજેટા ચોકડી પીપેરો બિરસા મુંડા મૂર્તિની પૂજાપાઠ, ત્યારબાદ બારિયા ચોકડી ગુરુ ગોવિંદ ભગવાનની મૂર્તિની પૂજા અર્ચના કર્યા બાદ રેલીનું સમાપન કરવામાં આવ્યું। ધાનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ધાનપુર પોલીસનો શાનદાર બંદોબસ્ત વચ્ચે હજારો યુવાઓનું, માતા, બહેનો, બાળકો, વડીલો આગેવાનો વિશ્વ આદિવાસીની ઉજવણીમાં જોડાયા। શાનદાર 9મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ।